બોટાદ જિલ્લામાં રાણપુર ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલે રાણપુર બંધનું એલાન આપ્યું। રાણપુરના તલાટી કમ મંત્રી સાથે અસભ્ય વર્તનના વિરોધમાં આપ્યું બંધનું એલાન। રાણપુરના તલાટી કમ મંત્રી સફાઈ કામગીરીની સમીક્ષા દરમિયાન સફાઈ કામદાર ગેરહાજર હતા। તલાટી મંત્રી દ્વારા ગેરહાજર સફાઈ કામદારનું રોજકામ કરવા ગયેલા અંશકાલીન કામદાર મુકેશભાઈ પૂજાભાઈ વાઘેલાએ તલાટી મંત્રીને ધમકી આપી અપશબ્દો બોલેલ। આ ઘટનાના વિરોધમાં રાણપુર ગ્રામ પંચાયતે આવતીકાલે રાણપુર શહેર બંધનું એલાન આપ્યું।